પેલા બાળકોએ જીદ કરીને પિતાજીને સુખદેવને કહ્યું કે પિતાજી અમારે કેરી ખાવી છે. આપણે જો આને કેરીનો રસ છે અને કુદરતી કથા આવી એમાં પેલા બાળકોએ જીદ કરી કે પિતાજી અમારે કેરી ખાવી છે. એટલે સુખદેવજી મહારાજ કેરી તોડવા માટે ગયા પણ પહોંચી ન શક્યા. એ કેરી તોડવા માટે આમ કૂદકો લગાવ્યો, ઠેકડો માર્યો અને જેવો કૂદકો લગાવ્યામાં જ્યાં જનકની સભામાં ઉંબરા વચ્ચે ઊભા હતા ત્યાં નિંદરમાં એમણે કૂદકો લગાવ્યો અને જેવો ઠેકડો માર્યો જનકની સભાનો ઉંબરો જે હતો માથામાં ભટકાણો. જેવો ઉંબરો માથામાં ભટકાયો એટલે આંખ ખુલી ગઈ, નિંદર ઉડી ગઈ, સપનું પૂરું થયું. અને જેવું સપનું પૂરું થયું એટલે આ સિંહાસન ઉપર બેઠા બેઠા જનક રાજાએ સુખદેવજીને કહ્યું કે બેટા કેરી ખાધી? સુખદેવ વિચાર કરે કે નિંદર મને આવી, સપનું મેં જોયું, આને કેમ ખબર પડી? દોડી અને ચરણોમાં પડી ગયા, કહ્યું બાપજી માફ કરજો. ત્યારે જનકે કહ્યું કે બેટા એ નિંદરે મેં જ મોકલેલી હતી, સપનું મેં જ મોકલેલું હતું. મારા પત્નીને બાજુમાં બેઠા એટલે તમને એમ થયું ને કે હું તો સંસારમાં આસક્ત છું. મારો એક હાથ મારા પત્નીના ખંભા ઉપર હતો પણ દેખ બીજો હાથ બાજુમાં ધગધગતી સગડી હતી એના ઉપર હતો. અને બેટા હું તને કહેવા માંગતો હતો કે સંસારના સુખ ભોગવવાના છે પણ એમાં ક્યાંક બળી ન જાય એનું ધ્યાન રાખજો. સદગુરુ પાર ઉતારે એના ભવના સંકટ કાપે સંસાર મારે. સદગુરુ પાર ઉતારે સંસાર મારે. સદગુરુ પાર સદગુરુ પાર ઉતારે એના ભવના સંકટ કાપે સંસાર મારે. સદગુરુ પાર પિતાની માફક પુત્રની દે એમ ગુરુનાદ જાવે. એમ ગુરુનાદ પિતાની માફક પુત્રની દે એમ ગુરુનાદ જાવે. બુદ્ધિ ગતનો अपनो रंग लगावे दार मारे. सदगुरु पार उतारे संसार मारे. सदगुरु पार उतारे सदगुरु पार उतारे. તો ગુરુદેવ પાસે ગયા છે સુખદેવજી મહારાજ જ્ઞાન લેવા અને એ જ ગુરુ કહેવાય. પોતાના દીકરાની જેમ જે રાખે એનું નામ છે ગુરુ છે. એમાં એનું કલ્યાણ થાય, જીવનો એવો ભાવ હોય છે ગુરુનો. અને એટલા માટે કહ્યું કે બેટા તારું એમાં કલ્યાણ છે. બેટા ઘણા સમયથી આવ્યા છો, એક કામ કરો, બપોરનો સમય છે, તમે ભોજન કરી લો, જમી લો. સુખદેવજી મહારાજને પણ ભૂખ લાગેલી હતી. 56 ભોગ તૈયાર થઈ ગયા. સુખદેવજી મહારાજ જમવા માટે બેઠા અને જ્યારે જમવાની શરૂઆત કરવા માટે જાય ને ત્યારે જનક રાજાએ આવીને સુખદેવને કહ્યું કે બેટા જમજો પેટ ભરીને નિરાતે, પણ જરા ધ્યાન રાખજો તમે જ્યાં બેઠા છો ને બરાબર તમારી ઉપર છે તલવાર લટકે છે. ને સુખદેવજી મહારાજે આમ અંદર દ્રષ્ટિ કરી, જ્યાં ઉપર જોયું ને તો પોતાની ઉપર કાચા સૂતરના તાંતણે તલવાર લટકતી જોઈ. બરાબર પોતાની ઉપર લટકતી તલવાર જોવે પછી માણસને જમવું ભાવે? 56 ભોગ જમી તો લીધા પણ ધ્યાન ઉપર
પેટ ભરીને જમી લીધું એટલે પછી જનકે સુખદેવને પૂછ્યું કે દીકરા જમી લીધું, ભોજન કર્યું? હા બાપજી જમી લીધું. શું જમ્યા? એ કે મને કાંઈ ખબર નથી. અરે આટલા ભોગ હતા તમને ખબર નથી તમે શું ખાધું? તમારું ધ્યાન ક્યાં હતું? અરે બાપ મારું ધ્યાન તો ઓલી લટકતી તલવારમાં હતું. હવે આ જમવામાં રહો ને તો ઓલી ક્યારે પડે નક્કી નહીં, મારું પૂરું થઈ જાય. આ બધું એમને પડ્યું રહીએ જમવાનું. બેટા હું તને એ જ જ્ઞાન આપવા માંગુ છું. તને ખબર છે આપણી ઉપર કાયમ માટે તલવાર લટકે છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આ તો આપણું શરીર હાલતું ચાલતું હોય ને એટલા માટે આપણને બધાને એમ થાય કે આપણને કઈ ખાવાનું જ નથી. કોઈને ખબર નથી કે જાનકીનો નાથ જાણી શક્યો નહીં કાલે સવારે શું થવાનું. તો આપણને તો શું ખબર પડે કે આપણું જીવન કેટલું છે, એક ક્ષણ પછી પણ શું થવાનું એ ખબર નથી. એટલે જનક એવું કહેવા માંગે છે કે મારી તમારી ઉપર કાળ એમને સતત લટકે છે, ત્યારે કાળનો કોળિયો આપણે બની જશું એ કહી ન શકાય. એટલે આ બધા પદાર્થ એ જમવાના છે, પણ માણસે યાદ રાખવું કે આપણી ઉપર કાળ લટકે છે. જમી લીધું ને એટલે પછી કહ્યું બેટા એક કામ કરો, હું તમને જ્ઞાન તો આપવાનો જ છું, પણ જાઓ પહેલા તમે મારું નગર જોઈ આવો તમે. અને સુખદેવજી મહારાજ નગર જોવા માટે જાય ને ત્યાં હાથમાં એક પાત્ર, તેલનું પાત્ર ભરીને આપ્યું ને કહ્યું કે આમાં એક ટીપું તેલ બહાર ઢોળાવવું ન જોઈએ, ધ્યાન રાખજો. મારું નગર જોઈ આવો તમે, પણ આ પાત્ર તમારે હાથમાં રાખવાનું છે, પણ એક ટીપું તેલનું જો ઢોળાશે ને તો મારા સૈનિકો તમારી પાછળ ઊભા છે, માથું કાપી નાખતા વાર નહીં લાગે, માથું કાપી નાખશે. અને સુખદેવજી મહારાજ તેલનું પાત્ર લઈને આખા નગરમાં ચક્કર લગાવી આવી એ પાત્ર પાછું જનકના ચરણોમાં મૂકી દીધું. કહ્યું લ્યો બાપજી આ પાત્રમાં એક ટીપું તેલનું મેં ઢોળાવા નથી દીધું. જનકે કહ્યું દીકરા એ તો બરાબર છે, તમે પાત્ર તો સહી સલામત પાછું લઈ આવ્યા, પણ મારું નગર કેવું લાગ્યું? એ કે નગરની ક્યાં ગયો છો? આ નગર જોવામાં રહ્યો તો આ ઢોરાઈ જાય. ઓલા તલવાર લઈને પાછળ ઊભા હતા. અરે મારું નગર ન જોયું? બાપજી નગર જોવામાં મારા જીવનું જોખમ હતું. કહ્યું બેટા હું તને એ જ જ્ઞાન દેવા માંગુ છું કે મને તમને આ શરીર રૂપી પાત્રતા ભગવાન જે આપીને કે પાછી ભગવાનના ચરણમાં એમને સુપરત કરવાની, કે પાત્ર આપણું ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખજે. આવું જ્ઞાન કોને કહ્યું છેલ્લે કે બેટા એક કામ કર, હું તારો ગુરુ બન્યો, તું મારો શિષ્ય છો, તારે મને દક્ષિણા આપવી જોઈએ. તો જ્યાં દક્ષિણામાં બીજું કઈ નથી જોતું, સાવ નકામી વસ્તુ હોય એ મને આપી દે, એટલે મને મારી ગુરુ દક્ષિણા મળી ગઈ. સુખદેવજી બહુ રાજી થઈ કે આ ગુરુનું કામ સારું રહ્યું. સાવ નકામી વસ્તુ જોતી હોય તો એ તો હમણાં હું કઈક દક્ષિણામાં આપી દઉં. આ બધા ગુરુ તો કઈક ને કઈક રૂપિયા ને અનાજ ને સંપત્તિ ને ફાળો ને આવું બધું માંગે, એના કરતા આ ગુરુનું કામ સારું કહેવાય. આપણને બહુ ગમ્યું. અને સુખદેવજી મહારાજ દક્ષિણા આપવા માટે એ નીકળે છે. એ નગરમાં બરાબર વચ્ચે એક પથ્થર પડેલો હતો ને આ પથ્થર જોયો એટલે સુખદેવજીએ વિચાર કર્યો કે આ પથ્થર સાવ નકામો છે, બધાયને આડો આવે છે, નડે છે, આ દક્ષિણામાં આપી દઉં. અને સુખદેવજી મહારાજ એ પથ્થર જ્યાં ઉપાડવા માટે જાય ને ત્યાં પથ્થરમાંથી અવાજ આવ્યો, કીધું કે ભાઈ હું નકામો નથી, આ તો તારી નજરમાં આવ્યો એટલે નકામો લાગતો હોય, પણ હમણાં જો કોઈ શિલ્પકારની નજરમાં આવું ને તો આમાંથી કોતરણી કરીને ભગવાનની મૂર્તિ બનાવે, મને મંદિરમાં રાખે ને એટલે સમાજના હું બધે કામ કરવા માંડું, હું કામનો છું. કીધું વાત સાચી છે, આ તો કામનો છે. આગળ જાય એક માટીનો ખોખો ભર્યો, ધૂળ હતી, કે ધૂળની શું કિંમત, સાવ નકામી છે. એટલે એમાંથી ને અવાજ આવ્યો કે હું નકામી નથી. ઠંડીમાં ગરમીમાં માણસ મકાન બનાવે ને તો એમાં હું રક્ષણ રૂપે મકાન બનાવવામાં ઉપયોગી થાઉં છું, બધાનું હું રક્ષણ કરીશ. એને મૂકી દીધી. ત્યાંથી સુખદેવજી આગળ નીકળ્યા તો એક ઉકરડો હતો, ગંદકી હતી, સાવ નકામી વસ્તુ. એટલે વિચાર કર્યો હવે આ તો સાવ નકામી વસ્તુ છે. અને એનો ખોબો ભર્યો ત્યારે એમાંથી ને અનાજ આવ્યો કે ભાઈ હું નકામી નથી, હું તો અન્નપૂર્ણા રૂપે હતી, પણ મને મનુષ્યનો સંગ થયો ને એટલે નકામી થઈ. અને કહ્યું કે હજી હું નકામી નથી. ખેડૂત લોકો ખેતી કરશે, વાવણી કરશે ને એમાં ખાતર તરીકે મને ભેગી નાખશે તો અનાજ ઉગાડવામાં હું હજી કામ લાગીશ. અને ત્યારે સુખદેવજીને થયું વાત સાચી છે, આ જગતમાં બધી વસ્તુ કામની છે, નકામો મારો માનવ દેહ છે ને મનુષ્ય શરીર, એ જ હું ગુરુદેવના ચરણોમાં અર્પણ કરી દઉં. ગળગળતી દોટ મૂકી જનકના ચરણોમાં પડીને કહ્યું બાપ મને આજે જ્ઞાન થઈ ગયું, ખબર પડી ગઈ કે જગતમાં બધુંય કામનું છે, નકામું આ મારું શરીર હું તમારા ચરણમાં પાછું અર્પણ કરું. સાવ નકામું
ઢોરનું મૃત્યુ થાય ને, પશુ ગુજરી જાય તો એનું ચામડું ક્યાંક કામ લાગે, પણ આ મનુષ્ય શરીર બળી રાખ થઈ જાય. તો આપણા કવિઓએ એમ કહ્યું કે શું આ શરીર સાવ નકામું છે? તો કે ના ભાઈ, એમ નકામું એવું નથી. પશુ કી બનિયા બને, નરનું ન બને કાંઈ. કે ઢોર મૃત્યુ પામે તો એના ચામડા ક્યાંક ઉપયોગમાં આવે, પણ મનુષ્ય કામ ન લાગે. તો શું સાવ નકામું છે? તો કે ના ભાઈ, એમ નકામું નહીં. કે પશુ કી બનિયા બને, નરનું ન બને કાંઈ, પણ નરમાંથી નારાયણ બને હોય જો પૂર્વ કી કમાઈ. આ નરમાંથી નારાયણ બનવાની તાકાત આપણા મનુષ્ય શરીરમાં છે. पशु की पहनिया बनाए नर का कछु नर उत्तम काम करे नर से नारायण नर से नारायण. તો એટલા માટે જે મનુષ્ય શરીર છે ને, અતિ કિંમતી છે. નરમાંથી નારાયણ પણ બની શકાય એવું છે. એવું સુખદેવને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું અને સુખદેવજી મહારાજે ભાગવત ભણ્યા છે. અને એ સુખદેવજી આ ભાગવત કોને સંભળાવ્યું? પરીક્ષિતને. તો હવે પરીક્ષિતનો કેમ જન્મ થયો અને એવી એના જીવનમાં કેવી ઘટના બની કે એવડો મોટો હસ્તિનાપુરનો રાજા હતો અને છતાં એને બધું છોડી અને ગંગાના કિનારે આવી અને સુખદેવજી પાસેથી ભાગવત સાંભળ્યું. અને આ સુખદેવજીને કોઈ મોહ નથી, કોઈ દક્ષિણાનો લોભ નહીં, કોઈ માન સન્માનની એવી પ્રતિષ્ઠાની પડી નથી. અને છતાંય સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી, કારણ કે એનું પણ એની ઉપર ઋણ હતું. એટલા માટે ઋણમાંથી મુક્ત થવા સુખદેવજીએ પણ પરીક્ષિતને કથા સંભળાવી. તે પરીક્ષિતનો કઈ રીતે જન્મ થયો એ બધી કથા બપોર પછીના સત્રમાં આપણે લેવાની, કારણ કે એના માટે થોડી મહાભારતની કથા છે. કૌરવ અને પાંડવનું યુદ્ધ થયું અને એ પછી જેમાં પરીક્ષિતનો જન્મ થાય છે અને સુખદેવ સાથે મુલાકાત થઈને એ પવિત્ર કથા બપોર પછીના સમયમાં. તો આજે દેશળભાઈ દેવદાસભાઈ ગુજરિયા તરફથી જમણવારનો ખર્ચ છે, એનો પણ ખાસ આગ્રહ છે કે કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. અમારા યજમાન પરિવારનો ભાવ અને પ્રેમ છે કે આમંત્રિત તમામ બધા શ્રોતાજનો, ભક્તજનો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરજો. મંદિર તરફથી પણ આમંત્રણ છે તમને સર્વ ભક્તજનોને. તો દરરોજ અહીંયા પ્રસાદ 2 ટાઈમ જમવાનું છે, પ્રસાદ લેવાનો છે, બપોરે અને સાંજે. તો અત્યારે ભાગવતજીને ધરેલું દૂધનો પ્રસાદ બધાને આપજો ને પછી ત્યાં પણ મહાપ્રસાદ લેવા બધાએ જવાનું. તો એ પેલા આસન છોડીએ, એ પેલા અંતે થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીને કથા, કારણ કે અંતે એક હરિનું સંકીર્તન કરવાથી નાની એવી ધૂન બોલીએ તો પણ જેમ ભગવાનને થાળ ધરાવીએ એમાં તુલસીનું પાન ન મૂકીએ ત્યાં સુધી થાળ અધૂરો. એમ હરે રામ 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 સીતા રામ 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 राम राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम राम હરે રામ 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 સીતા રામ 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 हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતા રામ 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 हरे राम राम सीता राम 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 હરે રામ 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 સીતા રામ 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 हरे राम राम सीता राम 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 હરે રામ 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 સીતા રામ 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 हरे राम राम सीता राम 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 હરે રામ 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 સીતા રામ 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 हरे राम राम सीता राम 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 હરે રામ 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 સીતા રામ 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 हरे राम सीता राम 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 સીતા રામ 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 सीता राम 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 સીતા રામ 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 सीता राम 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 બોલીએ ભાગવત ભગવાન કી વાછરા નારાયણ જય ઈથળ માતાની પિતૃ નારાયણ દેવની જય ઓમ
વાણી હાંભળી રાયું વરરાજા વાર જે આ ગાયું એ ગાવડીને વારવા હાટું થઈ જે આ લાખા બાવરના પેટમાં વાસરો પૂજાય છે એને પોતાનું લીલું માથું છે એ જેથી ધર્મ હાટું થઈ અને જગતના ચોકમાં કુરબાન કર્યું છે એ વેતરાઈ જાય પછી એનો ઘોડો આવે અને માં એમ કહે કે મારા દીકરાની જાણ છે એ તારા દ્વારા થઈ છે તો આ જ્યાં વાછરો પૂજા હે ને ત્યાં અશ્વ પણ પૂજા હે ત્યાં ઘોડો પણ પૂજા હે એ વીર વછરાજ જ્યાં બિરાજમાન છે